વાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો। મારા દોસ્તે મારી પત્નીને આખી રાત રાડો પડાવી, મારો કારોબાર ડૂબી ગયો અને મારા મિત્રએ પૈસાના બદલામાં મારી પત્ની સાથે એક રાત સૂવા માટે કહ્યું। મેં મારી પત્નીને એક રાત માટે સમજાવી અને પછી હું તે જ રૂમના બાજુના રૂમમાં રહ્યો। થોડો સમય વિતાવ્યો તો મેં તેના રૂમમાં જોયું। જ્યારે મારા મિત્રએ મારી પત્નીને પકડી ત્યારે મારા કપાળ પર પરસેવો આવવા લાગ્યો। કારણ કે મારી પત્ની તો જાણો છો ને કે એક પુરુષ માટે સૌથી મુશ્કેલી વસ્તુ શું છે? તે માણસ માટે સૌથી મુશ્કેલ છે તેની પોતાની પત્નીનો સોદો કરવો, અને મને આ સોદો કરવા માટે ખૂબ જ મજબૂર થવું પડ્યું હતું। મારી સામે મારી પત્ની કાળી રેશમી સાડીમાં અદ્ભુત દેખાતી હતી। તેના સુંદર ખુલ્લા લાંબા વાળ, તેના દૂધિયો રંગ અને તેના હસવાના લક્ષણો હંમેશા મારી શાંતિ તોડી લેતા હતા। પણ આજનો મેકઅપ કોઈ બીજા માટે હતો, અને શરમ એ વાતની હતી કે હું એ બધું જાણતો હતો। મેં પોતે તેને આ માટે પરવાનગી આપી હતી। મેં તેની સુંદરતા પર એક નજર નાખી અને મારી નજર ઝુકાવી દીધી। મારા માટે તો આ રાત ખૂબ જ વસમી હતી। તે મારા સિવાય બીજો કોઈ જાણતું ન હતું। મારા મિત્રની કાર બહાર પાર્ક કરેલી હતી અને ડ્રાઈવર મારી પત્નીને હોટલના રૂમમાં લઈ જવા માટે આવ્યો હતો। આજની રાત કદાચ મારા પર કોઈ દુઃખદાયક પડવાની હતી, પણ સવારનો સૂરજ મને તમામ દુઃખમાંથી મુક્તિ આપી શકતો તેમ હતો। પણ આજની રાત પસાર થવાની ન હતી। જેમ જેમ રાત વધતી જતી હતી તેમ તેમ મારી બેચેની વધતી જતી હતી। એવું લાગતું હતું કે હું શ્વાસ પણ લઈ શકીશ નહીં। મારી નજર સામે માત્ર મારી પત્નીનો રડતો ચહેરો દેખાતો હતો અને મારા મિત્રનું હાસ્ય સંભળાતું હતું। હું મારા કાનમાં મારી પત્નીના રડવાનો અવાજ સાંભળી શકતો હતો। મારી નજર સામે તેના લાચારીના આંસુ દેખાતા હતા। મારું હૃદય એટલું બેચેન થઈ ગયું હતું કે હું ઊભો થઈ ગયો। મારો શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો। મારો મગજ જાણે ફાટી જાય તેવું લાગતું હતું। મારી પત્ની બીજા કોઈની સાથે હોય તે સહન કરવું મારા માટે ઘણું મુશ્કેલ હતું। એટલે હું ઘરની બહાર આવ્યો અને હવે મારો રસ્તો સીધો હોટલ તરફ હતો। જેમ જેમ હું હોટલની નજીક જતો હતો તેમ તેમ મારા હૃદયની સ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી। મને થતું હતું કે હું મારા મિત્રને ફોન કરી નાખું। વિચારતો હતો કે કરજદાર તો પહેલેથી જ હું છું, હવે ખૂની પણ બની જઈશ। હું હોટલમાં ગયો અને રિસેપ્શન પર પહોંચી અને મેં મારા મિત્રોનું નામ જણાવ્યું અને પૂછ્યું કે તે કયા રૂમ નંબરમાં છે। તો તેણે હસીને કહ્યું કે તેને આજે ખાસ રૂમ બુક કર્યો છે અને એમ પણ કહેવા લાગ્યો કે તેમને પરેશાન ન કરવા। મારો મિત્ર તે માટે કેટલાક એડવાન્સ પૈસા ભરીને ગયો હતો। મેં કહ્યું કે મારે એ જ રૂમના બાજુનો રૂમ જોઈએ છે। તે સમયે મારી પીડા વ્યક્ત કરવા માટે શબ્દો ન હતા। રૂમની ચાવી મારા પાસે હતી અને હું એ જ રૂમની બાજુમાં રૂમમાં ગયો। બંને રૂમની ગેલેરીઓ અલગ અલગ હતી અને વચ્ચે દિવાલ હતી અને મારા માટે તે પાર કરવી કોઈ મુશ્કેલ વાત ન હતી। મેં ખૂબ જ ધીમેથી દિવાલને પાર કરી અને મારા મિત્રની ગેલેરીમાં ગયો। તે સમયે મારા ખિસ્સામાં છરી હતી અને મેં વિચાર્યું હતું કે હું તેને છોડીશ નહીં। આજે તો જે થવાનું હોય તે થશે। પણ મેં ગેલેરીની અંદરથી દરવાજો થોડો ખોલ્યો અને પડદો હટાવ્યો અને રૂમની અંદર જોયું તો હું ચોંકી ગયો અને છરી જમીન પર પડી ગઈ। મારા હાથ ધ્રુજી રહ્યા હતા કારણ કે મારી પત્ની અને મારો મિત્ર મારા મિત્રની વાત સાંભળ્યા પછી મારો મિત્ર ત્યાં બેઠો મારી સામે જોઈ રહ્યો હતો। તેને કહ્યું, જો તું ઈચ્છતો તો હું તો થોડો સમય લઈ શકે છે, પરંતુ હું તને આજની રાત કરતાં વધુ સમય આપી શકતો નથી। કદાચ તેના માટે આ બધું કહેવું સહેલું હતું, પણ મારા માટે આ સાંભળવું સહેલું ન હતું। ત્યારે હું કર્જમાં ડૂબેલો હતો અને તે સમયે મારી પત્ની વિશે આવી વાત મજબૂરીમાં સાંભળવી રહ્યો હતો। ત્યારે મારા મિત્રએ કહ્યું, જમી તો લે, તેના પૈસા નહીં લઉં એમ કહીને તે હસવા લાગ્યો અને મને કહ્યું કે તું આ વિશે વધુ વિચારી રહ્યો છો। હું જે વાતાવરણમાં રહું છું ત્યાં આ મામૂલી વાત છે। તમે વિશ્વાસ નહીં આવે, પરંતુ મારા પાર્ટનર તેમની પત્નીઓને હોટલના રૂમમાં મોકલે છે તો 1 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ પેપર પર સહી કરાવી અને લઈ પણ જાય છે। તું પણ અમીર બની જઈશ અને હું બંને હાથથી મુઠ્ઠી તો વારું। હું તેની બકવાસ વાત સાંભળતો હતો અને આ ફક્ત હું જાણતો હતો
ગરીબી પણ વ્યક્તિને સમાજના કેવા રંગ બતાવે છે. સામે બેઠેલો મારો મિત્ર ખૂબ જ ઉત્સાહ અને આનંદથી જમતો હતો, અને હું મારી પત્ની વિશે જે કંઈ સાંભળી રહ્યો હતો તે મારા માટે મૃત્યુ સમાન હતું. તમે એવી ઘણી સ્ત્રીઓ જોઈ હશે જે મજબૂરીના કારણે પોતાની વહેંચી નાખી છે, પરંતુ કદાચ હું પહેલો પુરુષ હતો જે તેની પત્નીને મજબૂરી ખાતર એક રાત માટે વેચવાનો સોદો કરી રહ્યો હતો. મારી પત્ની છે ભગવાનની ભક્તિમાં લીન હોતી. આજ સુધી જેને મારા સિવાય કોઈએ સ્પર્શ પણ કર્યો નથી કે જોઈ પણ નથી. મને યાદ આવવા લાગ્યું કે જ્યારે પણ અમારે લગ્નમાં જવાનું હોય ત્યારે સુપલ તેના દુપટ્ટેથી ઘૂંઘટ ઓઠી લેતી, ત્યારે હું તેને કહેતો કે શું પણ આખો સમય પોતાને ઘૂંઘટમાં જ રાખે છે. લગ્નમાં મહિલાઓ તૈયાર થઈને આવશે અને તું તો એમ પણ સરસ લાગે છે. મારું દિલ પણ કરે છે કે તું પણ તૈયાર થઈ અને આવા, જેથી બધી જ સ્ત્રીઓ તારી સામે જોતી રહે અને કહે કે વિશાલની પત્ની બહુ સુંદર છે. મારી વાત સાંભળી અને તે મારા ગળામાં હાથ રાખી મોહબ્બત અને પ્રેમથી કહેતી કે મારી સુંદરતા ફક્ત તમારા માટે જ ખાસ છે. વિશાલ લોકોને બતાવી અને તેને આમ કેમ કરવું. મારી ઈચ્છા છે કે તમારા સિવાય મારી તરફ બીજું કોઈ આંખ ઊંચી કરીને ના જોઈએ. મારા કાનમાં સુપલના આ શબ્દો ગૂંજતા હતા. મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા. હું મારી આવા પત્નીનો સોદો કરવા જતો હતો. નાના, મને આ બધું સ્વીકાર નથી. મારા દિલનો અવાજ મારા મોં પર આવ્યો તો મારો મિત્રએ જમવાનું બંધ કરી દીધું અને કહેવા લાગ્યો તો કોઈ વાંધો નહીં, લાવ મારા 70 લાખ રૂપિયા. મારા મિત્રની વાત સાંભળી મારી આંખોમાં એકઠા થયેલા આંસુ મારા ગાલ પર આવી ગયા. હું કામચોર માણસ તો ન હતો. હું ખૂબ જ મહેનતુ હતો, પણ હવે હું તૂટી ગયો હતો. પછી મેં મારા મિત્રને કહ્યું કે મને થોડો સમય આપ, એક રાતમાં આટલી મોટી રકમની વ્યવસ્થા હું કરી શકતો નથી. તો તેને કહ્યું કે હું તને હવે વધુ સમય નહીં આપું. તારી પાસે આજની રાત છે. મારી વાત માની લે અથવા પૈસાની વ્યવસ્થા કર. પછી હું ત્યાંથી નીકળી ગયો અને શિયાળાનો સમય હતો. હવા પણ ઠંડી ચાલી રહી હતી, પણ હું ઘૂંટ અનુભવતો હતો. હું કેમ ઘરે પહોંચ્યો મને જ ખબર ન હતી. રાતના 1 વાગ્યે મેઇન ડોરની બેલ વગાડી કે તરત જ સુપલનો અવાજ આવ્યો. મેં કહ્યું હું છું, દરવાજો ખોલો. તો તેને તરત જ દરવાજો ખોલ્યો અને મારી સામે જોયું અને કહ્યું તમે ક્યાં હતા? હું આટલા સમયથી તમારી રાહ જોતી હતી. હું જવાબ કેવી રીતે આપી શકું કે હું ક્યાં હતો? મેં જવાબ ન આપ્યો અને મારા રૂમ તરફ ચાલવા લાગ્યો. ત્યારે સુપલ મારી નજીક આવી અને કહેવા લાગી, વિશાલ તમે જવાબ ન આપ્યો. મેં કહ્યું કે મને માથામાં દુખાવો છે. તો તેને એ કહ્યું, વિશાલ હું તમારા માટે જમવાનું ગરમ કરું. મેં કહ્યું કે હું જમીને આવ્યો છું. ખરેખર ત્યાં બધું હતું, પણ મારા મિત્રની વાત સાંભળીને જ મારી ભૂખ સંતોષાઈ ગઈ હતી. સુપલ મારી પાસે આવી તે મારા ચહેરા તરફ જોવા લાગી અને બોલી, કેમ જૂઠું બોલો છો વિશાલ? મને ખબર છે કે તમે કંઈ ખાધું નથી. હું પણ તમારી રાહ જોતી હતી. ચાલો સાથે જમીએ. સુપલની તો આ જ વાત હતી કે તે મારી આંખોમાં જોઈને મારા દિલની સ્થિતિ સમજી જતી હતી. કદાચ પતિ પત્નીનો સંબંધ જ એવો હોય છે કે શબ્દોની જરૂર નથી પડતી. તે જમવાનું ગરમ કરીને લાવી. જમવામાં શું હતું? માત્ર ચટણી અને સૂકી રોટલી જ હતી. મેં મારી એક નજર ખાવા પર અને બીજી નજર મારી વફાદાર પત્ની પર નાખી. તે બધી પરિસ્થિતિમાં મારી સાથે રહેતી હતી, ત્યારે તેને મને ફરિયાદ નથી કરી. હું સુપલના ચહેરા તરફ જોઈ રહ્યો. મારા મિત્રએ મને બોલાવ્યો અને તે કહેતો હતો કે તે મને મદદ કરશે. તું પ્રાર્થના કર કે બધું સારી રીતે થઈ જાય. પણ જે શરત મારા મિત્રએ રાખી હતી તે હું પૂરી કરી શકતો ન હતો. મેં કહ્યું નહીં, કામ ન થયું. આ સાંભળી સુપલનો ચહેરો પણ ઉદાસ થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં તે મને ચિંતા ન કરવાનું આશ્વાસન આપતી હતી. મેં કહ્યું કે તે ગઈકાલે જ મારી પાસેથી પૈસા માગે છે. હું ક્યાંથી આપી શકું? તેને મારો હાથ પકડ્યો અને કહ્યું, થોડોક ટાઈમ આપવા કહો. પણ વિશાલ, મારી પાસે જે હતું તે મેં વેચી દીધું છે. હવે શું કરવું છે? તેના શબ્દોએ મારા દિલને પરેશાન કરી દીધું અને મને મારા મિત્રના શબ્દો યાદ આવવા લાગ્યા. તે કહેતો હતો કે જેને આટલી સુંદર પત્ની હોય તેને બીજું શું જોઈએ?
તારી પત્ની તો એટલા પૈસા કમાઈને આપશે કે તારો બધો બોજો ઉતરી જશે અને તું અમીર પણ બની જઈશ. મારા મિત્ર પાસેથી આવી વાત સાંભળતા જ મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. મેં કહ્યું, તું હોશમાં તો છે ને? તું શું બોલે છે? તેને કહ્યું, હા, હું સંપૂર્ણ હોશમાં છું. મેં કહ્યું કે તે મારી પત્નીને ક્યાં જોઈ છે? તો તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે નજર રાખવાવાળા ગમે ત્યાં નજર રાખે છે. ભલે સામેનો વ્યક્તિ સાદા પડદા પાછળ છુપાયેલો હોય. તું માત્ર આંખા ગોટલી ન ગણ. મેં તારી પત્નીને ક્યાં જોઈ, કેવી રીતે જોઈ, તે વિશે ભૂલી જા. જો તને આ સોદો મંજૂર છે તો હું પાર્ટી સાથે વાત કરું છું. થોડીક રાત તારી પત્નીની ઈચ્છા મુજબ વીતશે અને તારો કરજો પૂરો. જેમ જેમ તારી પત્નીની સુંદરતા મને કામમાં આવશે તેટલી જલ્દી હું તેને પણ અમીર બનાવતો રહીશ. તે એટલો બેશરમ માણસ હતો કે હું કરજદાર ન હોય તો ચોક્કસપણે તેને ગળાથી પકડીને માર્યો હોત અને તેને લોહી લુહાણ કરી નાખતા. કરજદાર પણ લોકોની નજરમાં એક પૈસાની પણ ઓકાત નથી રાખતા. તેથી જ માણસોનું જે દિલ કરે છે તે કહી દેશે અને સામે જવાબ આપો તો કહે છે કે તો લાવ મારા પૈસા કાઢો. રાત્રે આ વિચારતા જ મને ખબર નથી કે ક્યારે મારી આંખ લાગી ગઈ અને સવારે કોઈએ જોશથી અમારો દરવાજો ખખડાવ્યો તો હું અને સુપલ તરત જ રૂમની બહાર નીકળી ગયા. મેં ગેટનો દરવાજો ખોલ્યો તો સામે મારો મિત્ર પોલીસની ગાડી લઈને ઊભો હતો. મારી સામે પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ પણ હતા. તેઓ મારી ધરપકડ કરવા આવ્યા હતા. મારા મિત્રએ પોલીસને કહ્યું કે આ માણસે મને મારા પૈસા આપ્યા નથી અને તેની પાસે મને આપવા એક પૈસો પણ નથી. જો હું તેને ટાઈમ આપું તેની ધરપકડ કરો અને તેને જેલમાં નાખી દયો. જે પહેલા પોલીસ મને હદ કરી પહેરાવી તે પહેલા શુક્લએ કહ્યું, ભગવાન ખાતર મારા પતિને ન લઈ જાવ. આ બેમાન નથી. બસ અમને થોડો ટાઈમ આપો. અમે તમારા બધા જ પૈસા ચૂકવી આપીશું. આ સાંભળીને મારો મિત્ર હસવા લાગ્યો અને બોલ્યો, મેં એને ઘણો ટાઈમ આપી દીધો છે પણ તમારા પતિને તો સમજાતું નથી. તે બિલકુલ ભરોસો કરવાને લાયક નથી. તેની પાસે એવું કંઈ નથી કે જે માટે હું તેની ટાઈમ આપું. પણ તમે તમારા વિશે વાત કરો છો. તમે મારો કરજો ઉતારવા તૈયાર છો? તો ઋતિકાએ કહ્યું કે હું લોકોના કપડાં સિલાઈ કરું છું. મહિને ગમે તેટલી રકમ કમાઈ તે હું તમને આપી દઈશ. આ સાંભળીને મારો મિત્રએ હસતા હસતા તેને કહ્યું કે હું 70 લાખ રૂપિયા ચૂકવાના છે, 7,000 નહીં. પછી પોલીસને કહ્યું, ભાઈ જાઓ અને જેલમાં બંધ કરી દો. આ સાંભળતા જ મારી પત્ની દુપટ્ટા વડે પોતાનો ચહેરો છુપાવતી બહાર આવી અને મારા મિત્રની સામે વિનંતી કરવા લાગી કે ભગવાન માટે મારા પતિની ધરપકડ ન કરો. તો મારા મિત્રએ કહ્યું કે ઠીક છે, જો તમારો પતિ મારી શરત માનવા તૈયાર છે તો હું તેને છોડી દઈશ. તો શુક્લએ મને કહ્યું કે તમે તમારા મિત્રની શરત કેમ નથી માનતા? મેં કહ્યું, હું તેની શરત નથી માની શકતો. સુપલ, તને કંઈ ખબર નથી, તું અંદર જા. પણ કદાચ સુપલ મારી ધરપકડ સહન કરી શકતી ન હતી. તે મારા મિત્રને કહેવા લાગી કે પરમાર સાહેબ, હું વિશાલને મનાવીશ. તે તમારી બધી શરત પૂરી કરશે. ભગવાન ખાતર તમે પોલીસ સ્ટેશને ન લઈ જાવ. જ્યારે મારા મિત્રએ પોલીસ કર્મીઓને સંકેત આપ્યો ત્યારે તેઓ તેમની જીપમાં બેસીને પાછા ચાલ્યા ગયા. પછી મારા મિત્રએ કહ્યું કે ચાલો અંદર જઈને વાત કરીએ. એમ કહીને તે ઘરમાં આવ્યો. તેના પાછળ હું અને સુપલ પણ ઘરમાં આવ્યા અને મારા મિત્રએ કહ્યું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે અત્યારે તો વચલો રસ્તો કાઢવો. કારણ કે હું તમને કહી દઉં કે હું પૈસાના મામલામાં ખરાબ પ્રકારનો વ્યક્તિ છું. હું મારું નુકસાન કરી શકતો નથી. તે પોતાની આદત એવી નીચ સાથે અમને કહી રહ્યો હતો. તો સુપલ કહેવા લાગી કે તમે વિશાલને કહો કે હું શું કરવું પડશે. મારા મિત્ર નીચતા સાથે સુપલને જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે જાણે મારી નસોમાં લોહીને બદલે આગ દોડવા લાગી હતી. પછી તે કહેવા લાગ્યો કે વિશાલ, તમને કની શરત છે? તે કહ્યું નથી ત્યારે સુપલએ ના માથું હલાવ્યું. મારા મિત્રએ કહ્યું, જુઓ, જો તમે ઈચ્છો છો કે તેને કરજો માફ કરવામાં આવે તો હું તેને તેના વ્યવસાય માટે પણ સારી રકમ આપીશ. પણ તમારે તે કામ કરવું પડશે. આટલું કહીને તે સુપલની નજીક જવા લાગ્યો પણ હું વચ્ચે આવી ગયો. મેં મારા મિત્રને એક હાથે પાછળ કર્યો અને કહ્યું
કે મારી પત્ની આવું કંઈ નહીં કરે, તો અહીંથી જા અને તારાથી જે થાય તે કર. મને પોલીસમાં પકડાવી દે અથવા મને ફાંસી આપી દે. મારી વાત સાંભળીને સુપલ રડવા લાગી અને કહ્યું, વિશાલ તમે છો તો હું છું, પણ મને પૂછવા દો કે તેમને કામ શું છે. મેં કહ્યું, તને ખબર નથી. આ માણસ જે કહે છે તે કામ કરવા માટે હું તને ક્યારેય નહીં કહી શકું. પણ સુપલ કહેવા લાગી, હું તમને જેલના સળિયા પાછળ ક્યારેય જોઈ શકતી નથી. જ્યારે મિત્રએ સુપલને તેની શરત જણાવી તો તે થોડીવાર માટે તો ફાટી આંખોથી મારા મિત્ર તરફ જોવા લાગી. એ પછી તેણે મારી સામે એક નજર નાખી તો મેં તરત જ મારી નજર નીચી કરી નાખી ને પછી તે ત્યાં રોકાઈ નહીં અને રૂમમાં ચાલી ગઈ. મારો મિત્ર કહેવા લાગ્યો કે જો તારી પત્ની સહમત હોય તો મને કહેજે, નહીતર હું પોલીસને લાવીશ. આટલું કહી ઘરની બહાર નીકળી ગયો. હું 2 કલાકથી વધુ સમય સુધી રૂમમાં ન ગયો અને જા પણ શું મોઠું લઈને. 2 કલાક પછી સુપલ રૂમમાંથી બહાર આવી હતી અને રડતા રડતા તેની આંખો સૂજી ગઈ હતી. તે પોતે આવીને મારી પાસે બેઠી અને કહેવા લાગી, તમે તમારા મિત્રને હા કહી દો. અને પછી મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને સુપલ પાસેથી આ જવાબની અપેક્ષા નહોતી. મેં કહ્યું, સુપલ હું આ સહન કરી શકતો નથી. મારી પાસેથી આ પરવાનગી માંગીશ નહીં. હું આપી શકતો નથી. હું તને મને છોડીને જતા જોઈ શકતો નથી. તો સુપલે કહ્યું કે તમે શું વિચારો છો? જો તમે જેલમાં જશો તો હું ઘરે એકલી રહીશ. તો તમને ખબર છે કે ત્યારે મારી સાથે શું થશે. સુપલની વાત સાચી હતી. તો હું જેલમાં ગયો તો પાછળથી કોઈએ તેની સાથે કંઈ પણ કર્યું તો તે કેવી રીતે તેને બચાવ કરશે. પરંતુ તેમ છતાં મારું હૃદય માનતું ન હતું. કેવી રીતે મારી જ પત્નીને એક પાપના દલદલમાં ધક્કો મારું. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. સંજોગોને ધ્યાનમાં રાખીને મેં મારા અભિમાનને ઊંઘમાં મૂકી દીધું. મેં મારા મિત્રને કહ્યું, મને આ શરત મંજૂર છે. આ સાંભળીને તેનો અવાજ ખીલી ઉઠ્યો અને તેને કહ્યું, તે ટાઈમ રહેતા ઘણી અક્કલમંદીનું કામ કર્યું છે. બીજા જ દિવસે તેણે તેનો ડ્રાઈવરના હાથે મારી પત્ની માટે મોંઘો ડ્રેસ મોકલ્યો, જે તેને પહેરીને તેના ડ્રાઈવર સાથે હોટલના રૂમમાં જવાનું હતું. સુપલના ગયા પછી મને શાંતિ નહોતી. તેથી હું હોટલમાં ગયો અને મારા મિત્રને કેટલા પૈસા ડ્રાઈવરના હાથે એડવાન્સ પણ આપ્યા હતા. મેં તેની બાજુમાં એક રૂમ લીધો અને તેની ગેલેરીમાં કૂદીને અંદર જોયું તો મારા હોશ ઉડી ગયા. મારી પત્ની મારા મિત્રની બાહોમાં હસતી હતી અને વાત કરતી હતી. કહેવા લાગી કે મને થયું કે તમને ફરી ક્યારેય નહીં મળી શકું, કારણ કે વિશાલ ખૂબ જ સારો માણસ છે. તેથી જ મારે એક સમજદાર અને સારી પત્ની હોવાનો ભ્રમ કરવો પડ્યો, જેથી તેની મારા પર શંકા થાય. મારા મિત્રએ કહ્યું, જોઈ લે મારી બુદ્ધિનો કમાલ. મેં તેના બધા પૈસા લઈ પણ લીધા અને તેની પત્ની પણ મારી. મારો મિત્ર મારી પત્નીના વાળ સરખા કરતા બોલ્યો, તે મૂર્ખ માણસે વિચાર્યું કે તેને નુકસાન થયું છે. જો કે એવું કંઈ નથી. મને યાદ આવવા લાગ્યું કે જ્યારે મારો મિત્ર મારી સાથે ભાગીદારી પર કામ કરવા આવ્યો ત્યારે મારી પાસે સારી એવી રકમ ન હતી. ફેક્ટરી તેની હતી, પરંતુ પૈસા મેં રોક્યા હતા. અમે લાખોની કિંમતના કપડાં ખરીદીને ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યા હતા, જેથી બાળકોના કપડાં વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય અને પૈસા કમાઈ શકીએ. તેને મને મોટા સપના દેખાડ્યા હતા. પણ એક રાત્રે હું સૂતો હતો ત્યારે તેના ફોન આવ્યો. તેણે કહ્યું કે વિશાલ કારખાનાના ગોડાઉનમાં આગ લાગી ગઈ છે, જલ્દી પહોંચો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે આખું ગોડાઉન આગમાં હતું. ફાયર બ્રિગેડ આગ ઓલાવી રહી હતી અને મારો મિત્ર રડતો રડતો મારી પાસે આવ્યો. તેને કહ્યું કે તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. તારું બધું પૂરું થઈ ગયું છે. બધો સામાન તારા પૈસાનો હતો, એટલે તું રસ્તા પર આવી ગયો છે. તે સમયે મારી હાલત એવી હતી કે હું બેભાન થઈ ગયો અને હું મારી છાતીમાં દુખાવો થતો હતો. મારાથી તે સહન ન થયું. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે સુપલ મારી પાસે બેસીને રડતી હતી. તેને મને કહ્યું કે તમારા હોસ્પિટલના બિલ મારા ઘરેના વેચી આપી દીધું છે. હજી હું થોડો ઠીક થયો ત્યારે મારો મિત્ર મારા ઘરે મને મળવા આવ્યો અને તેને કહ્યું જે માલ સળગી ગયો છે તેમાં 70 લાખનો માલ આપણે ઉધારી લીધો હતો.
જેની પાર્ટીનો ઓર્ડર પૂરો કરી શકીએ તે માટે સામાન પણ ઉધાર લીધો હતો અને તે માલ પણ સળગી ગયો હશે અને હવે તે માણસ પૈસા માગે રહ્યો છે. મેં કહ્યું આટલી મોટી રકમ હું ક્યાંથી લાવીશ તો તેને કહ્યું કે તારે આ વિશે વિચારવું જોઈએ કારણ કે આ નુકસાન તારું છે. મારો મિત્ર અને મારી પત્ની મળીને વાત કરતા હતા પણ હવે તે કબૂલ કરતા હતા કે તેણે આગ લગાડતા પહેલા સામાન બહાર કાઢી લીધો હતો અને જે સળગ્યો તે ખરાબ માલ હતો. આ બધું તેણે મને ફસાવવા માટે કર્યું હતું જેથી તે મારી સામે મારી પત્ની સાથે મજા કરી શકે. તે સમયે મારી પાસે મોબાઈલ ફોન હતો તેથી મેં તેનો વિડીયો બનાવ્યો અને ત્યાંથી સીધો પોલીસ સ્ટેશને ગયો. ત્યાં જઈ અને મેં તેનો ગુનો સાબિત કર્યો અને તે બંનેને જેલમાં મોકલી દીધા અને મારો કારોબાર ફરીથી શરૂ કર્યું અને આજે એક બેસ્ટ સ્કૂલ પણ બાળકો માટે ખોલી છે. પણ જિંદગીમાં એક અફસો જરૂર રહી ગઈ.